ભાવનગરના મહુવામાં કરોડો રૂપિયાનો ગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે। મહુવા શહેરના ગાયત્રીનગર બંદર રોડ ઉપરથી આ જથ્થો જપ્ત કરાયો છે। કહેવાય છે કે કાળા બજારમાં અંદાજિત 15 કરોડ રૂપિયાનો વેલ માછલીની ઉલટી જેને કહેવાય એટલે કે એમ્બર ગ્રીસનો આ મોટો જથ્થો ઝડપાયો છે। ગ્રીસના જથ્થાનું વજન અંદાજે 12 કિલો છે। આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે। ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે। આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે। આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે। જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા। હાલ આમાં કઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું। આરોપી ડાઈના કારખાના ચલાવે છે। આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં